टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે। એ મુજબ સમગ્ર વિશ્વમાં આ વર્ષ સહકારી વર્ષ તરીકે ઉજવાય છે। તાલુકા લેવલ, જિલ્લા લેવલ, રાજ્ય લેવલ અને રાષ્ટ્ર લેવલે સેમિનારો, ફંક્શનો, સમારંભો કરીને વધુને વધુ લોકોને એકત્રિત કરીને સહકારી પ્રવૃત્તિથી થતા લાભાલાભ, સહકારી પ્રવૃત્તિની સિદ્ધિઓ એ લોકો સુધી સમજાવીને વધુને વધુ લોકો સહકારી પ્રવૃત્તિ સાથે સંકળાય, વધુને વધુ યુવાનો અને મહિલાઓ સહકારી પ્રવૃત્તિથી જોડાય અને સહકારી પ્રવૃત્તિના લાભ માસ લોકો લે, એમનું આર્થિક ઉપાર્જન થાય, આત્મનિર્ભર બને, તે કારણે યુનોએ આ વર્ષને આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ જાહેર કર્યું છે। યુનોને કેમ કરવું પડ્યું, કેમ કર્યું એનું પણ તમને પાશ્ચાત્ય ભૂમિકામાં લઈ જાઉં તો 2008થી 2010માં વિશ્વમાં ખૂબ મંદી પ્રસરી ગઈ હતી। 2011માં યુનોએ એક ટીમ એપોઇન્ટ કરી, સર્વે કમિટી નીમી અને એમણે સર્વેમાં આપ્યું કે પબ્લિક લિમિટેડ કંપની, સરકારોની પીએસયુ કંપનીઓ, મલ્ટીનેશનલ કંપનીઓ, એમએનસી, પ્રાઇવેટ કંપનીઓ, પબ્લિક લિમિટેડ કંપનીઓ એ બધાએ નુકસાન કર્યું છે। એમના જે પ્રગતિ અટકી ગઈ છે, પણ જે સહકારી સાહસો હતા, જેવી રીતે આપણે ઇન્ડિયાના સહકારી સાહસોને એમને અભ્યાસ કર્યો તો અમૂલ, ઇફકો, ક્રિપકો, એવી રીતે જાપાનના, યુરોપના, અમેરિકાના, તો તમામ સહકારી સાહસો પ્રોફિટ કર્યો હતો અને એમને વૃદ્ધિ કરી હતી। તો એની પાછળ એ ઉતર્યા કે આવું કેમ? વિશ્વના તમામ પ્રકારની કંપનીઓના સહકારી સાહસો જ્યારે મંદીમાં સપડાયા અને સરખું કામ ના કરી શક્યા, ત્યારે સહકારી સાહસોમાં આવું શું છે? ત્યારે અલ્ટિમેટલી એમને ખબર પડી કે એના સહકારના સભાસદોની જે ચેઇન છે એવી મજબૂત છે કે એમને બીજા ઉપર આધાર રાખવો પડતો જ નથી। એમની સભાસદોના ચેઇનથી જ એ લોકોનો ધંધા ચાલે છે। અને બીજું એમને સમજ પડી, એમનું જ્ઞાન પ્રાપ્ત થયું કે સહકારી પ્રવૃત્તિનો નફો એના સભાસદોમાં વહેંચાય છે। ત્યાં કોઈ પ્રમોટરો નથી હોતા કે રિલાયન્સ હોય કે એ હોય કે અદાણી હોય કે જેના 75% નફો એમના ગ્રુપમાં જતો રહે, એવું નહીં, તમામ સભાસદોમાં વહેંચાય છે। એટલે એમને એમ લાગ્યું કે ખરેખર જો માસ લોકોનું આર્થિક ઉપાર્જન કરવું હોય તો આ મોડલ બેસ્ટ છે। અને એટલા માટે 2012માં સૌ પ્રથમ એમને નક્કી કર્યું કે સહકારી પ્રવૃત્તિ વધવી જોઈએ, સહકારી સાહસો વધવા જોઈએ, સભાસદો વધવા જોઈએ અને સભાસદોને વધુને વધુ લાભ મળે તે પ્રમાણેનું આયોજન થાય। એટલા માટે યુનો શું કરી શકે? તો યુનો એવું કહ્યું 2012નું વર્ષ ધમધોકાર બધા જ સહકારી વર્ષ ઉજવો। બધા જ પ્રાઇમ મિનિસ્ટરોને યુનાના સેક્રેટરીએ કાગળ લખ્યો કે તમારા દેશમાં સહકારી પ્રવૃત્તિના વર્ષ તરીકે ઉજવો। એ જ રીતે યુનોએ અત્યાર સુધી કોઈ એક્ટિવિટીને ડબલ વખત નથી કરી, પણ 2024માં ફરીથી 2025 જે આ ચાલુ સાલ છે એનાથી ફરીથી આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ તરીકે જાહેર કર્યું। અને નવેમ્બરમાં જ્યારે આપણા વિશ્વની દિલ્હીમાં કોન્ફરન્સ થઈ હતી ICA AP ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સમાં, એમાં પ્રાઇમ મિનિસ્ટર મોદી સાહેબે 24 નવેમ્બરે એનું ઉદ્ઘાટન કરી અને 2025નું વર્ષ, સહકારી વર્ષની એમને ત્યાં શરૂઆત કરી હતી। એટલે સહકારી વર્ષની ઉજવણીનો આ એ છે। એટલું યુનોએ જ રેકગ્નાઇઝ કર્યું જેવું નહીં। આપણા દેશની વાત કરીએ તો આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબે કહ્યું સહકારથી સમૃદ્ધિ। આ દેશમાં સમૃદ્ધિ લાવવી હોય, ગામડાના લોકો સુધી પહોંચવું હોય તો સહકારી પ્રવૃત્તિ મારફતે જ જવાશે, એવું એમનો દ્રઢ સંકલ્પ છે। એનો બેઝિક કારણો કહીએ તો લગભગ 96% ગામડાઓમાં સહકારી પ્રવૃત્તિથી જોડાયેલા છે। આપણા દેશની વાત કરું તો 8 લાખ જેટલી સહકારી સંસ્થાઓ છે અને 30 કરોડ જેટલા સભાસદો છે। આપણા રાજ્યની વાત કરીએ તો 79 જેટલી સહકારી સંસ્થાઓ છે અને 1,60,00,000 જેટલા સભાસદો એની સાથે જોડાયેલા છે। જ્યારે
સહકારી માળખું એની નેટવર્ક આટલું મોટું હોય તો સ્વાભાવિક છે કે મોદી સાહેબે પસંદ કર્યું કે સહકારથી સમૃદ્ધિ, અને એમણે જાતે જોયું કે આ શક્ય બનાવવું હોય તો સહકાર મંત્રાલય અલગ નહોતું, એટલે પહેલાં તો એમને સહકાર મંત્રાલય અલગ કર્યું અને સક્ષમ વ્યક્તિ કે જેને સહકારી પ્રવૃત્તિનો ગાઢ અનુભવ છે એવા માનનીય અમિતભાઈ શાહ સાહેબને એની જવાબદારી આપી. હવે અમિતભાઈ શાહ સાહેબની વર્કિંગ સ્ટાઇલનો હું તમને થોડા એક્ઝામ્પલ આપું કે જેવું એમને પાસે આવ્યું ને એમને એમ કહ્યું કે આ મોદીએ મોટી જવાબદારી આપી છે સહકારથી સમૃદ્ધિ, એટલે સહકારી પ્રવૃત્તિનો અભ્યાસ શરૂ કર્યો. એમણે હું 30 વર્ષથી રાષ્ટ્રીય સહકારી સંસ્થાઓમાં વાઇસ ચેરમેન ચેરમેનના પદાધિકારી તરીકે કામ કરું છું. એનસીઓમાં, કોબીમાં, ફિલ્મ ફાઇન આર્ટ્સમાં, જુદી જુદી સહકારી સંસ્થાઓમાં. મેં ક્યારેય એવું નથી જોયું અમિતભાઈ સાહેબે આવી અને લોકો સાહેબને મળવા જાય, એમને સાહેબે કહેવડાવ્યું કે હું તમારા બોર્ડની મિટિંગમાં આવવાનો છું, મને આ તારીખમાં મિટિંગ રાખજો. અમિતભાઈએ એનસીઓઆઈ, ઇફકો, ક્રિપકો, નાફેડ જે બધી નેશનલની સંસ્થાઓ હતી એના બોર્ડમાં ગયા સામે મિટિંગમાં. વિચાર કરો, હું 30 વર્ષથી બધા જ સહકાર મંત્રીઓને મેં જોયા છે. એમની જોડે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ જોડે હતું તોય એમનો સમય નહોતો મળતો અમારી સાથે બહુ ચર્ચાઓ કરવાનો. જ્યારે ગૃહ કેટલું સેન્સિટિવ એમની પાસે છે, ગૃહ સાથે કેટલા બધા જોડાયેલા છે બધા વિભાગો, તો પણ એ સંસ્થાએ ગયા છે. અને ગયા એટલું જ નહીં, એમને ભાષણ નથી કર્યું, એક શબ્દ બોલ્યા નથી. એ બેસી ગયા અને ડાયરેક્ટરોને કહ્યું તમે તમારા મંતવ્યો આપો. એટલે મમતા દીદીનો તો અમારા એનસીઓઆઈમાં બંગાળનો જે ડાયરેક્ટર હતો એ મમતા દીદીનો હતો, એણે એના ભાષણમાં એને જે કહેવું હતું કહેવાય. કેરળમાંથી સામ્યવાદીનો હતો, એ પોતે ત્યાંનો ધારાસભ્ય હતો, એણે પણ પોતાના મંતવ્ય વગેરે. ઉત્તર પ્રદેશ મુલાયમસિંહ યાદવનો માણસ હતો, એણે એના મંતવ્યો કહ્યા, અને બાકીના સૌ જુદા જુદા પક્ષના માણસો ને સહકાર વિશેના, સંસ્થા વિશેના એમના મંતવ્યો સાંભળ્યા, ચા પાણી કરીને ઊભા થયા. આવા આખા રાષ્ટ્રની તમામ એટલે સ્ક્રીનિંગ કરી દીધું, એને એક્સરે કરી દીધો સહકારી પ્રવૃત્તિનો. એ સહકારી પ્રવૃત્તિનો એક્સરે કર્યા પછી વિવિધ તજજ્ઞો, અધિકારીઓ એમની સાથે મિટિંગો શરૂ કરી કે ભાઈ આ કામ કેવી રીતે પૂરું કરવું મારે. એટલે કામ કરવાની સ્ટાઇલ હું તમને સમજાવું છું, મેં જાતે જોયેલી છે એટલે કહું છું કે કેટલો ડીપ સ્ટડી શરૂ કર્યો. પહેલાં 6-8 મહિના તો એમને આ બધું જ કામ કર્યું. પછી સહકારી નીતિ અમે વર્ષોથી રાષ્ટ્રના સહકારી આગેવાનો દરેક સરકારને કહીએ છીએ કે સહકારની નીતિ નક્કી કરો. અમિતભાઈએ 75 માણસની કમિટી સુરેશ પ્રભુના અધ્યક્ષસ્થાને કરી અને સહકારી નીતિ માટે મિટિંગો ચાલુ કરો. કેવી રાષ્ટ્રની સહકારી નીતિ હોવી જોઈએ, દેશ વિદેશના અભ્યાસ કરો તમે, અને ચર્ચા કરીને ફાઇનલ એ પણ 4-5 મિટિંગોમાં હાજર રહ્યા, સુધારા વધારા ત્યાં અધિકારીઓએ સુધારા વધારા કર્યા, અને દેશની સહકારી નીતિ પહેલવેલી નક્કી થઈ. એટલે એ કરી અને એમણે કાયદામાં સુધારા કર્યા. મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટમાં લાસ્ટમાં પાર્લામેન્ટમાં એમને સુધારા આગળના સેશનમાં મૂકી અને મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ એક્ટમાં કાયદા સુધાર્યા, રાષ્ટ્રની સહકારી નીતિ નક્કી કરી. સાથે સાથે એમને એમ લાગ્યું કે ટ્રેનિંગ અને એજ્યુકેશન માટે કોઈ પ્રોપર સિસ્ટમ નથી. દરેક રાજ્યમાં રાજ્ય સહકારી સંઘો અને જિલ્લા સહકારી સંઘોને કોઓપરેટિવ એજ્યુકેશનનું કામ સોંપ્યું છે. સારું છે, ગુજરાતમાં તો સરખી રીતે ચાલે છે, પણ બીજા ઘણા એવા બધા રાજ્યો છે કે જ્યાં રાજ્ય સહકારી સંઘની આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી પગારોય થઈ શકતા નથી, અને પ્રોપર સ્ટાફ અને પ્રોપર HR પણ નથી એમની પાસે. એટલે એમણે
આખી એની એક યુનિવર્સિટી ઊભી કરવાની નક્કી કર્યું. અને લાસ્ટ પાર્લામેન્ટમાં ત્રિભુવનદાસ યુનિવર્સિટીનું બિલ મંજૂર થયું. અને આપણા આણંદમાં જ આખી કોઓપરેટિવ યુનિવર્સિટી થશે. એટલે કોઓપરેટિવ સેક્ટરના બધા તજજ્ઞો મળશે, સારામાં સારા કોર્સો તૈયાર થશે અને એમાં તૈયાર થયેલા માણસો સહકારી પ્રવૃત્તિમાં આવશે. એટલે સ્પર્ધાત્મક વાતાવરણમાં સારી રીતે કોઓપરેટિવ ચલાવી શકે એવું HR તૈયાર કરવાનું પણ ફર્સ્ટ ટાઈમ એમણે વિચાર્યું, એ પૂરું કર્યું ને હવે એના ઉપર પ્રોસિજર આગળ થઈ રહી છે. એટલું જ નહીં, હું મારી અસલાલી સેવા સહકારી મંડળીનો ચેરમેન છેલ્લા 30-35 વર્ષથી છું. એ મંડળી 1907માં રજીસ્ટર થયેલી, 117 વર્ષથી અમે મંડળી ચલાવીએ છીએ ગામમાં. મારા દાદા ચેરમેન હતા એ વખતના, હું આજે ચેરમેન છું. કામ શું? ખેડૂતોને બિયારણ આપવાનું, ખેડૂતોને ખાતર આપવાનું, ખેડૂતોને લોન આપવાની. આ સિવાય બાયલોઝમાં જ એટલું લખ્યું હતું ખેડૂતોની સેવાની, એટલે ખેડૂતોનો ટર્ન, ખેડૂતો સભાસદ થાય. અમિતભાઈ, અને તમે જુઓ તો દરેક ડિસ્ટ્રિક્ટ બેંકોમાં જુઓ તો ઘણી બધી સેવા મંડળીઓ વીક છે. વૈદ્યનાથન કમિટી કેમ આવી? કે બધું NPA, એટલું બધું સેવા મંડળીઓનું NPA થયું હતું કે ભારત સરકારે પૈસા પંપ કરી અને એ સેવા મંડળીઓને અધ્ધર કરી. પણ સેવા મંડળીઓ પાસે કામ જ ના હોય, ખાલી ખાતર બિયારણ વેચે અને ધિરાણ કરે, એટલે એમાં 1%-1.5% નફો મળે એટલો ખર્ચો થતો હોય. અમિતભાઈનો રસ્તો કાઢ્યો, ચાલો આ પ્રાથમિક મંડળીઓ ગામની જો સદ્ધર ના હોય તો ગામના ખેડૂતો સુધી આર્થિક સમૃદ્ધિ પસાર કેવી રીતે કરવાની? એટલે એમણે એના ચર્ચાઓ શરૂ કરી. એ ચર્ચાઓ શરૂ કરીને એમણે લગભગ 80,000 આખા દેશમાં સહકારી મંડળીઓ છે, પેક્સ સોસાયટીઓ, 80,000 પેક્સ સોસાયટીઓ માટે કોમન બાયલોઝ કર્યા. કારણ કે દરેક કોઓપરેટિવ સોસાયટીના બાયલોઝ હોય છે, બાયલોઝ પ્રમાણે જ કામગીરી કરાય, નહીં તો ઓડિટર અને ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર હેરાન કરી નાખે કે આ તમારા બાયલોઝમાં નથી ને તમે કેમ કર્યું. એટલા માટે એમણે કોમન બાયલોઝ, એટલે દરેકને તકલીફ ના પડે, ફટાફટ એનો નિર્ણય થાય ને ફટાફટ એનો અમલ થાય. નહીં તો 2-3 વર્ષ સુધી બાયલોઝ સુધારામાં જ પડ્યા રહે, સરકારમાં પડ્યા છે. એટલે એમણે તજજ્ઞો, હિન્દુસ્તાનના તજજ્ઞોને ભેગા કર્યા અને બાયલોઝ સુધારા કમિટી કરી અને એમને બાયલોઝ તૈયાર કરાવડાયા. અને એ તૈયાર થયેલા બાયલોઝ તમામ રાજ્યોને મોકલી આપ્યા કે આનો તમે 3 મહિના 4 મહિનામાં અમલ કરો. તમને નવી લાગશે કે મમતા દીદીએ એક્સેપ્ટ કર્યા, ત્યાં પણ બાયલોઝ મંજૂર થઈ ગયા. તામિલનાડુમાં એક્સેપ્ટ થઈ ગયા, કેરળમાં એક્સેપ્ટ થઈ ગયા. હિન્દુસ્તાનના તમામ રાજ્યોએ એમ કહ્યું કે આ બાયલોઝમાં કંઈ જ નથી. ઉપરથી મંડળીઓ મજબૂત અને સમૃદ્ધ થશે, સારી બનશે. અને એટલા માટે એ બાયલોઝ આજે બધા એનો અમલ શરૂ થઈ ગયો. એ બાયલોઝમાં સુધારા કરીને એમણે પ્રાઇમરી મંડળી, પેક્સ મંડળી મલ્ટિપલ કામ કરી શકશે. મલ્ટિપલ કામ એટલે 25 જાતના લાયસન્સો આપવાના ચાલુ કર્યા. પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર, પછી પેટ્રોલ પંપ, IOCને કહી દીધું જેને પેટ્રોલ પંપ જોઈતા હોય IOCનો તમને પેટ્રોલ પંપની લાયસન્સ મળશે. ગેસ સિલિન્ડર, પ્લેન અને રેલવેની ટિકિટો બુક કરવા માટેના આવા 25 જુદી જુદી ટાઈપના બિઝનેસ કરવા માટે પ્રાથમિક મંડળીઓને મંજૂરી મળી ગઈ. મેં મારી ગામમાં પણ પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રની મેં શરૂઆત કરી દીધી. બીજા ધંધા કરવા માટે પણ મારા બોર્ડે ઠરાવ કરી દીધા. એટલે હવે પ્રાથમિક મંડળીઓ મલ્ટિપલ કામ કરશે, અને મલ્ટિપલ કામ કરશે તો આવક વધશે, અને આવક વધશે તો ખેડૂતોને વેચી શકશે. એક આખું થિંકિંગ જોવો, જે વર્ષો સુધી નહોતું થયું એ અમિતભાઈએ જ્યાં કંઈ બેસીને થિંકિંગ કર્યું હોય, જે કંઈ એમને આઈડિયાઝ લીધા હોય, તજજ્ઞોનો અભિપ્રાયો લીધા હોય, અને એ અભ્યાસ પૂર્ણ કરીને એમને આ સક્સેસફુલ મોડેલ કરીને અત્યારે બધા વિવિધ સેવા મંડળીઓ કામ કરતી થઈ છે. આ ઉપરાંત એમણે જોયું કે નેશનલમાં આજે ડેરી થાય તો જે દૂધ ભરતા ભાઈઓના દૂધનો ભાવ મળે છે એની સાથે સાથે જે 50 જેટલી બાય પ્રોડક્ટ થાય છે એનું વેચાણ કરીને ભાવ વધારા તરીકે ખેડૂતોને પાછી મળે છે. એ આપણે જાણીએ છીએ. આપણે પાલનપુર ડેરી છે એ શંકરભાઈ ચૌધરી સાહેબે
એમના ડેરીવાળાને 1900 કરોડ રૂપિયા જે ડેરીએ પ્રોફિટ કર્યો, દૂધવાળાએ તો જેટલા દૂધ ભર્યા હતા એટલા પૈસા આપી દીધા એમને, બજાર કરતાં વધારે 7 દિવસમાં પેમેન્ટ થઈ જાય. ગામમાં બજારમાં જે ભાવ હોય એના કરતાં ઊંચા ભાવે ડેરી દૂધ મંડળીઓ દૂધ લે, એ જિલ્લામાં મોકલી આપે, પૈસા 7 દિવસમાં કેશ પૈસા મળી જાય. ત્યાર પછી એ દૂધ લઈને ડેરીએ જે બાય પ્રોડક્ટો 50 જેટલી ઊભી કરી એનું સેલ કર્યું, એમાં ફક્ત 10થી 15% પૈસા પોતાની જોડે જિલ્લાની ડેરીઓ ચલાવવા માટે, મશીનરીઓ બદલવા માટે, ડેપ્રિસિએશન માટે રાખી અને 85% પૈસા એમણે ખેડૂતોને પાછા આપી દીધા. સહકારથી સમૃદ્ધિ યુનોને આ જ લાગ્યું કે આ એક જ એવું એક જ સિસ્ટમ એવી છે કે જે સભાસદ સુધી પહોંચી જાય છે, કોઈના ઘેર આવતી નથી, એના ચેરમેનને કંઈ મળતું નથી, એના કોઈ ડાયરેક્ટરોને કશું નથી મળતું, મિટિંગ બી લઈ જાય, સિટિંગ બી લઈ જાય, ગાડી ઘોડો મળે.